નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અંગ્રેજી માધ્યમ કોડાઈ ખાતે પદવીદાન સમારોહ યોજાયો। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અંગ્રેજી માધ્યમ કોડાઈ દ્વારા ઇન્વેસ્ટેચર સેરેમનીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ હેડ જેવા કે હેડ બોય, હેડ ગર્લ વગેરે જેવા 30 થી વધુ હેડ માટે નવાજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે આ રીતે વિદ્યાર્થીઓને અલગ અલગ પદવી આપવાથી વિદ્યાર્થીઓમાં કાર્ય કરવાનો ઉત્સાહ વધે છે અને વિદ્યાર્થીઓ પોતાની જવાબદારી સમજતા થાય છે। સ્કૂલના 4 હાઉસ, જેને ભારતીય સંસ્કૃતિના 4 વેદ તરીકે નામ આપવામાં આવ્યા હતા, જેવા કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। આ કાર્યક્રમમાં 4 હાઉસના બાળકોએ વેદોની અલગ અલગ વિશેષતાને ધ્યાનમાં રાખીને પરફોર્મન્સ આપ્યા હતા, તેમજ વેદોની વિશેષતાઓ પણ જણાવી હતી। આ કાર્યક્રમમાં 600 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓએ ભાગ લીધો હતો। ગુરુકુળના ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણજીવનદાસજીના માર્ગદર્શન હેઠળ ચાલતી શાળાનું આમંત્રણ સ્વીકારી આ કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રોનક રાવલ, એસજીજે કોલેજના પ્રિન્સિપાલ શ્રી અલ્તાફ અસર, કોઓર્ડિનેટર શ્રી જયંતિભાઈ હાલાઈ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી સંજયભાઈ ટાંક, પ્રિન્સિપાલ શ્રી શ્રીજીત સર હાજર રહ્યા હતા। કેમ્પસ ડાયરેક્ટર શ્રી સંજયભાઈ ટાંકે ગુરુકુળની વિશેષતા જણાવતા કહ્યું હતું કે શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ એજ્યુકેશનની સાથે સાથે ગુરુકુળ સમાજ માટે સારું વ્યક્તિત્વ ધરાવતા બાળકો તૈયાર કરે છે અને છેલ્લે શાળા પરિવાર વતી ઉપસ્થિત મહેમાનો વાલીઓનો આભાર માન્યો હતો। Good morning everyone. My name is Sakshi Iyer. I am from Sri Swaminarayan English Medium School. My father's name is Karshan Mema Iyer. My mother's name is Veliben Karshan Iyer. I am today elected as a head girl for the school. It is a wonderful opportunity to me become a head girl, and it is a great responsibility for the school. Our school teachers are very supportive, caring, and they are helpful for everyone, every students. And our director sir and our vice principal sir are always ready to support and motivate us for our better future. In our school, they focus on studies, but for after studies they also focus on different activities like academic activities, sport activities, cultural activities, and give many leadership opportunities to us. We are very thankful for our school, and it is a great opportunity to become a head girl for my school. Myself, Jarul Utrach, I am the student of the Sri Swaminarayan English Medium School. I am selected as the head boy. After the selected as the head boy, I noticed that the director sir અહીંયાના જે સ્ટુડન્ટ માટે ઘણા હેલ્પફુલ છે ને ઘણી એક્ટિવિટી કરાવે છે જે સ્ટુડન્ટને ફ્યુચરમાં કામ લાગે એવી। પ્રિન્સિપલ સાહેબ જે સ્ટુડન્ટને પ્રેક્ટિકલ નોલેજ મેળવવા માટે ઈચ્છે છે કે એમના માટે પ્રેક્ટિકલ એક્ટિવિટી કરાવે છે જે સ્ટુડન્ટને ફ્યુચરમાં કામ આવે। અહીંયાના ટીચર એ સ્ટુડન્ટને ઘણું સપોર્ટ કરે છે અને હેલ્પ કરે બધી એક્ટિવિટીમાં સ્ટુડન્ટને। અહીંયાના સ્ટુડન્ટ અહીંયાના ટીચર્સ સ્ટુડન્ટને પર્સનલાઇઝ નોલેજ આપે છે। માયસેલ્ફ સંસ્કૃતિ દયાની હું આ સ્કૂલની વાઇસ હેડ ગર્લ છું। અમારી સ્કૂલના ટીચર્સ બહુ ફ્રેન્કલી છે, તેમની ટીચિંગ મેથડ પણ બહુ ફ્રેન્કલી છે। અમારા બ્રાઇટ ફ્યુચર માટે ઘણા બધા એફર્ટ્સ નાખે છે। અમારી સ્કૂલમાં સ્ટડીઝ સાથે અમે કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ આગળ છીએ। થેન્ક યુ। Myself, Daksh, I am selected as the vice head boy of the Sri Swaminarayan English Medium School. With the blessings of my principal sir, teachers, and all my parents, and I will try my best to serve school as a vice head boy and maintain the discipline of our school. I will also help the management to maintain the flow and all activities of our school, and I will also try my best to serve the school. મારું નામ અંજનાબેન રોબી, દક્ષ રોબીનના મમ્મી। આજે અમે ગુરુકુળ સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમમાં આવ્યા છીએ। અમારા છોકરા અહીંયા ભણે છે। અહીંયાનો શિક્ષણ અભ્યાસ બહુ સારો છે। અભ્યાસ સાથે અહીંયા ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। શિક્ષક, પ્રિન્સિપલ બધાનો અહીંયા સારો છોકરા સપોર્ટ ને બધો રહ્યો છે। અહીંયા છોકરાઓને સારું એજ્યુકેશન મળે છે, ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવે છે। જે પ્રોગ્રામ હોય બધા તહેવાર એ બધા કરવામાં આવે છે અહીંયા। આપણે આજે એક પ્રોગ્રામ રાખેલો હતો કે જેમાં ઇન્વેસ્ટિચર સેરેમની કે જેમાં વિદ્યાર્થીઓ હેડ બોય, હેડ ગર્લ, વાઇસ હેડ બોય, વાઇસ હેડ ગર્લ તેમજ હાઉસ વાઇઝ કેપ્ટન અને હાઉસ વાઇઝ વાઇસ કેપ્ટન તેમજ સ્કૂલ કંડક્ટ કેપ્ટનની
પદવી જે છે એ આપણે વિદ્યાર્થીઓને આપેલી છે. કચ્છમાં CBSE બોર્ડ ધરાવતી બહુ ઓછી સ્કૂલો છે. એમાં પણ માંડવી લેવલે CBSE બોર્ડ આપણે લાસ્ટ 2 વર્ષથી ચાલુ કરેલું છે કે જેમાં વિદ્યાર્થીઓ જે આઉટ ઓફ સ્ટેશન કચ્છ મૂકીને બહારે ભણવા જવું પડે છે એ ન જવું પડે અને માંડવી લેવલે જ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે એ માટે આપણે CBSE બોર્ડ પણ છેલ્લા 2 વર્ષથી ચાલુ કરેલું છે. વિદ્યાર્થીઓને આ પ્રોગ્રામમાં ઘણી સારી એવી શીખ મળેલી છે અને એક જવાબદારી વિદ્યાર્થીઓ નિભાવતા થાય. આખી સ્કૂલ જે છે એમાં વિદ્યાર્થીઓ પોતાનું નેતૃત્વ જે છે એ બહુ સારી રીતે દર્શાવી શકે અને ભવિષ્યમાં એ કોઈ પણ જગ્યાએ કરિયરમાં આગળ વધશે તો એને પણ આ જે અનુભવ છે, નેતૃત્વ મેનેજમેન્ટનો અનુભવ જે છે, ડિસિપ્લિન છે, એ ભવિષ્યમાં પણ એને કામ આવી શકે. એટલા માટે દર વર્ષે આપણે વિદ્યાર્થીઓનું સારું એવું ઇલેક્શન કે જે આપણે પહેલાં રાખેલું હતું અને એમાં જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયેલા છે એનો આજે આપણે પદવી સમારંભ જે છે એ રાખેલો હતો. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે? ટોટલ આપણે અહીંયા KG સેક્શનથી 12 સાયન્સ કોમર્સ સુધીનો અભ્યાસક્રમ અત્યારે ચાલે છે, જેમાં 550થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા આપણી ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે. શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ ગુરુકુળ કોડાઈપુલના મહંત શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણજીવનદાસજી કે જે આજે અનિવાર્ય કારણોસર હાજર નહોતા રહી શક્યા, એના આશીર્વાદથી જ આ સંસ્થા જે છે ચાલે છે. અત્યારે આ સમયમાં, ટેકનોલોજીના સમયમાં અને જેન ઝેડની જે જનરેશન છે એ સમયમાં શિક્ષણ સાથે સંસ્કાર આપતા આવા ગુરુકુળ જે છે એનું સંચાલન મહંતશ્રીઓ કરે છે અને વિદ્યાર્થીઓને સંસ્કાર સાથે પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કાર્ય જે છે એ આપણે અહીંયા થઈ રહ્યું છે. આજના આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને જે પદવી આપેલી છે એ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ જે છે એ પણ હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારેલો હતો. તેમજ અમારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી રોનક સર, ગુરુકુળના કોર્ડિનેટર શ્રી જયંતિભાઈ હલાઈ, કોલેજના પ્રિન્સિપાલ શ્રી સુલતાન સર, તેમજ પ્રિન્સિપાલ શ્રી અને આવેલા બધા મહાનુભાવોનો હું હૃદયથી આભાર માનું છું કે એમને પોતાના શેડ્યુલમાંથી સમય કાઢીને આ પ્રોગ્રામમાં હાજરી આપી. આ ઇન્વેસ્ટિચર સેરેમનીમાં મને કહેતા ગર્વ થશે કે વિદ્યાર્થીઓની સાથે સાથે અમારા ટીચર્સની જે ટીમ છે એને પણ છેલ્લા 5 દિવસ થયા રાત દિવસ એક કરીને બહુ સારી એવી તૈયારી વિદ્યાર્થીઓને કરાવેલી છે અને સમય ન જોતા વિદ્યાર્થીઓ માટે સમર્પિત શિક્ષકો એ અમારી પાસે છે. એ આ સંસ્થા એક ગર્વની લાગણી અનુભવે છે. આજે અહીંયા શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ સ્કૂલમાં ઇન્વેસ્ટિચર સેરેમની હતી, જે અંતર્ગત વિદ્યાર્થીઓને શાળાની વિવિધ જવાબદારીઓ આપવામાં આવેલ. એ જવાબદારીના કારણે વિદ્યાર્થી ભવિષ્યમાં સારી લીડરશિપ લે એ હેતુથી આજે ઇન્વેસ્ટિચર સેરેમનીનું આયોજન કરેલું છે, જેમાં વિવિધ પ્રકારના કાર્યો વિદ્યાર્થીઓ શાળામાં રહી અને શાળાના વિવિધ કાર્યો કરશે, તેમજ વર્ગખંડની અંદર અને વર્ગખંડની બહાર જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ તમામ પ્રવૃત્તિઓમાં રસભેર ભાગ અન્ય વિદ્યાર્થીઓ લે એ માટેની લીડરશિપ છે આ વિદ્યાર્થીઓ લેશે. હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કેપ્ટન, સ્પોર્ટ્સ કેપ્ટન, કલ્ચરલ કેપ્ટન, લિટરરી કેપ્ટન તેમજ અન્ય જે જવાબદારીઓ છે જેમ કે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ છે, સ્ટુડન્ટ ઓફ ધ મંથ છે, તો આ પ્રકારની વિવિધ જવાબદારીઓ વિદ્યાર્થીઓને આજરોજ સોંપવામાં આવેલ છે અને આ જવાબદારીઓ તેઓ સારી રીતે નિભાવે તે માટેની શપથ પણ વિદ્યાર્થીઓ માટેની લેવડાવવામાં આવેલ છે.